પરનાલિયા પિનલ, ત્યારબાદ પરનાલિયા પિનલ પંકજભાઈ BA તૃતીય વર્ષમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. પરનાલિયા પિનલ. ત્યારબાદ પરમાર હર્ષિતા કિરીટભાઈ, પરમાર હર્ષિતાબેન કિરીટભાઈ BSc પ્રથમ વર્ષમાં સમગ્ર કોલેજમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ સોલંકી દિવ્યાબેન ભૂપેન્દ્રભાઈ, સોલંકી દિવ્યાબેન ભૂપેન્દ્રભાઈ કે જેઓ BSc માં દ્વિતીય વર્ષમાં સમગ્ર કોલેજમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. તો તેમને તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવીએ. ત્યારબાદ ગોહિલ ઉર્વીબા વનરાજસિંહ, જેઓ BSc તૃતીય વર્ષમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. ગોહિલ ઉર્વીબા ત્યારબાદ પરમાર નિષ્ઠા પ્રતાપભાઈ કે જેઓ ક્રાઇસ્ટ કોલેજ અને GSBTM સાયન્સ ડિપાર્ટમેન્ટથી પરમાર નિષ્ઠા પ્રતાપભાઈ અને પ્રજાપતિ નિશા અશોકભાઈ બંને બહેનોએ ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ અને GSBTM સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત નેશનલ લેવલ સાયન્સ સિમ્પોઝિયમ પ્રોગ્રામમાં પોસ્ટર પ્રેઝન્ટેશનમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી કોલેજને ગૌરવાન્વિત કરી છે. ત્યારબાદ વસવેલિયા નિકુલ દિલીપભાઈ, જેઓ ઓલ ઇન્ડિયામાં ફાયરિંગમાં સિલેક્ટ થયા છે, તેઓ પણ આવી જાય. અને રતાલિયા પૂનમબેન, નિકુલ કુમાર દિલીપભાઈ કે જેઓ ઓલ ઇન્ડિયામાં શૂટિંગમાં સિલેક્ટ થયા છે. ત્યારબાદ રતૈયા પૂનમબેન દિલીપભાઈ, તેઓ ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આર્ચરીમાં સિલેક્ટ થયા છે અને ચોથો ક્રમ પ્રાપ્ત કરે છે. પૂનમબેન દિલીપભાઈ. ત્યારબાદ મયુરભાઈ જયેશભાઈ, રખાસિયા મયુરભાઈ, મયુરભાઈ જયેશભાઈ, તેઓ પણ ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એથ્લેટિક્સમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. મયુરભાઈ જયેશભાઈ. ત્યારબાદ માધાર યશકુમાર શંકરભાઈ, માધાર યશકુમાર શંકરભાઈ, તેઓ પણ ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાવર લિફ્ટિંગમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. માધાર યશકુમાર શંકરભાઈ. ત્યારબાદ કમિશનરશ્રીએ જેમને ખાસ યાદ કર્યા છે એવા IIT જામ એક્ઝામમાં સફળતાપૂર્વક પાસ કરેલ તમામ વિદ્યાર્થીઓ પારઘી ધવલ, દેવાકિયા શ્યામ, દવે દેવ, સોલંકી દિવ્યા અને ગાંગડિયા ધ્રુવ બધા જ વિદ્યાર્થીઓ એક સાથે આવી જશે, જેમને આપણે સૌ સાથે સન્માનિત કરશું. તાળીઓના ગડગડાટથી વધાવતા રહેશું. IITમાં પસંદગી પામેલા આપણા વિદ્યાર્થીઓ બતાવશે જ.
રાજુભાઈ રાવલ અને ભાવેશભાઈ પંડ્યાને પણ આ પ્રસંગે આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે. સાલથી રાજુભાઈ રાવલ અને ભાવેશભાઈ પંડ્યાને સાલથી સન્માનિત કરીશું. કોલેજમાંથી ટૂંક સમયમાં નિવૃત્ત થવા જઈ રહ્યા છે એવા આપણા બધાના વિમુ માસી અને કાનજી કાકા, વિમુબેન વડોદરા અને કાનજીભાઈ વાઘેલા, તેઓને પણ આપણે સૌ સન્માનિત કરીશું. જેમના વર્ષોની સેવાથી આપણી કોલેજને એક અનેરો વળાંક મળ્યો છે એવા બંને કાનજી કાકા અને વિમુ માસીને આપણે સાલથી સન્માનિત કરીએ. નહીં, સન્માન પાત્ર વ્યક્તિનું સન્માન થવું જોઈએ તો એ અહિંસા છે, અને સન્માન પાત્ર વ્યક્તિ ના હોય એનું સન્માન થાય તો હિંસા છે. આપણે અહિંસાના કામ માટે સર 2 मिनट के लिए मैं इस क्षण का लाभ